हर तरफ हर जगह बेसुमार आदमी, फिर भी तन्हाइयों का शिकार आदमी. આ પૃથ્વીનું એકમાત્ર સત્ય છે. જ્યાં જુઓ ત્યાં હજારોની સંખ્યામાં માણસ દેખાય છે. ભીડ ભીડ ભીડ. સમાજના કોઈ ક્ષેત્રની અંદર ભીડ વગરનો ખૂણો નથી. એટલા માણસ દેખાય છે. અને છતાંય ખબર નથી, પણ દરેકના ચહેરા ઉપર એક ઉદાસી છે. દરેકનો ચહેરો જાણે દુઃખની એક વાર્તા કહેતો હોય એવું છે. કારણ સવારથી સાંજ સુધી માણસ કરે છે શું? સવારથી સાંજ સુધી માણસ જાનવરને શરમ આવે એટલો જિંદગીનો ભાર ઉપાડે છે. સવારથી સાંજ એટલો થાકી જાય છે ભાર ઉપાડીને જવાબદારીઓનું, કે સાંજે આપણને એવું લાગે કે આ જીવે છે કે આ મૃત્યુ પામ્યો. દરેક માણસ જાણે સાંજ પડે ને ત્યારે પોતાની લાશ પોતાના ખભે લઈને ચાલતો હોય અને આખો દિવસ પણ લાશ ખભે લઈને જીવતો હોય એવું લાગે. સાંજે એ પથારીમાં જ્યારે પડે થાકીને, ત્યારે આપણને એવું લાગે કે આ પથારીમાં જે લાશ પડી છે ને એ લગભગ એણે પોતાની જ કબર પોતાની ઉપર બનાવી દીધી 12 કલાક માટે. કેવી વિચિત્રતા છે. અને છતાંય પાછો બીજે દિવસે સવારે 8-10 વાગે પાછો ઊભો થઈને તૈયાર થઈ ગયો હોય. એ જ પીડા, એ જ વેઠ, એ જ મજૂરીની દોડમાં પાછો લાગી જાય છે સવારથી ફરીથી. એને ખબર છે મારી આ દોડ એ મારું નર્ક છે, મારું સુખ નથી. સુખ લેવાની મારી દોડ છે, જેમાં હું મારી જિંદગીની શાંતિ ગુમાઈ રહ્યો છું ખબર છે, પણ પાછું ફરીથી નવા દિવસે નવી દોડ શરૂ કરે છે. એ આશાએ કે આજે તો કદાચ હું ધારું છું એવા મારા સ્વપ્નાઓ પૂરા થશે, એમાં રંગ પૂરાશે, પાછું દોડાદોડ કરે છે. અને ફરી પાછું સાંજ પડે પોતાની લાશ પોતાના ખભે લઈ આવી અને પોતાના બેડરૂમમાં પોતે જ પોતાની કબર બનાવે છે. મનુષ્યની જિંદગીનું બધા કહે છે તમારો હાથ બતાવો, તમારું પ્રારબ્ધ, તમારા જન્માક્ષર બતાવો. બધા પાસે પ્રારબ્ધ છે, નસીબ છે, એવું બધા કહે છે. અને બધા એ નસીબની રાહ જોવે છે. આ સત્ય છે. દરેકને પોતાના નસીબમાં બિલકુલ એવો શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આજે નહીં તો કાલે બદલાશે. અને આ છેલ્લા શ્વાસ સુધી એ પ્રારબ્ધની રાહ જુએ. અને છેલ્લો શ્વાસ નીકળી જાય ત્યાં સુધી એ જ જિંદગી છે. હર તરફ હર જગહ बेसुमार आदमी, फिर भी तन्हाइयों का शिकार आदमी. सुबह से शाम तक बोझ ढलता हुआ, अपनी ही लाश का खुद मजार आदमी. શું કરી શકીએ? જિંદગી આજ છે, આમાંથી નીકળાશે નહીં. અને આજ પ્રારબ્ધ છે.